બધાને. So I have this one message today. It's a powerful message about trusting God and trusting His timing. અને આજનું વચન એમ કે હું લઈને આવીશ કે એમ કે જે શક્તિશાળી વચન છે કે પ્રભુ ઉપર ભરોસો રાખવો અને એના સમય ઉપર ભરોસો રાખવો. Every one of us understands what it feels like to wait. અને બધા લોકો સમજી શકે છે કે કેવું એમ કે ફીલ થાય જ્યારે એમ કે રાહ જોવામાં આવે ત્યારે. We wait for answers to prayers. આપણે રાહ જોતા હોય એમ કે પ્રાર્થના કરીએ એની. We wait for healing. આપણે ચંગાઈની રાહ જોતા હોય. We wait for open doors and opportunities. આપણે એમ કે રાહ જોતા હોય કે દરવાજો ખોલે અને એ મોકો મળે. And sometimes we wait for relief from difficult situations. અને અમુક ટાઈમ એમ કે આપણે એ રાહ જોતા હોય કે હરેક એમ કે જે ખરાબ સમય છે એમાંથી આઝાદ થવા માટે. And often waiting is the hardest part of faith. અને એમ કે બહુ બધી સમય એમ કે રાહ જોવી એક મુશ્કેલનો સમય છે. So trusting God with all our heart, we'll read from Book of Proverbs chapter 3 verse 5 to 6. અને એમ કે પ્રભુ ઉપર ભરોસો રાખવો આપણા પૂરા હૃદયથી આપણે વાંચીએ નીતિ વચન ચેપ્ટર 3 વર્સિસ 5 અને 6. So I'll read the verse. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways submit to Him and He will make your path straight. Amen. આમેન. નીતિ વચન ચેપ્ટર 3 વર્સિસ 5 અને 6. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની ચક્કર પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગમાં પ્રભુનો અધિકાર સ્વીકાર એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે. આમેન. This passage reminds us that our trust in God must be complete. અને આ વચન આપણે એ યાદ કરાવીશ કે આપણો ભરોસો છે એ પ્રભુ પર પૂરેપૂરો હોવો જોઈએ. It does not say to trust Him with part of our heart. અને એમ કે ખાલી એ નથી કહેતા કે આપણા જે હૃદયનો જે અડધો ભાગ છે એનાથી આપણે ભરોસો રાખવાનો, But with all of it. પણ પૂરા હૃદયથી એની પર. It also tells us not to lean on our own understanding. અને એ પણ બતાવીશ કે એમ કે આપણી ખુદની અકલથી આપણે એમ કે સમજથી નથી ચાલવાનું. That means there will be moments where we do not understand what God is doing. અને એનો મતલબ એ છે કે એવો બી સમય છે કે એમ કે આપણે નથી સમજી શકતા કે પ્રભુ શું કરે છે સમય. There will be times when His timing does not make sense to us. અને એમ કે એ બી સમય છે કે આપણે એમ કે એના સમયે સમજી નથી શકતા. And in those moments we need to remember that પણ એ સમય આપણને એ યાદ રાખવું જોઈએ our understanding is limited. પણ આપણી સમજ છે એ મર્યાદિત છે. We see present, આપણે હમણાંનું જોઈએ but God sees the beginning and the end. પણ પ્રભુ એમ કે શરૂઆત અને અંતનું જોઈએ. And God's timing is perfect. અને પ્રભુનો સમય છે એ સહી છે. And we'll read that from Book of Ecclesiastes chapter 3 verse 11. અને આપણે વાંચીએ સભા શિક્ષક એનું ચેપ્ટર 3 વર્સિસ 11. It says, He has made everything beautiful in its time. Amen. સભા શિક્ષક એનું ચેપ્ટર 3 વર્સિસ 11. ઈશ્વરે દરેક વસ્તુને તેના સમય સુંદર બનાવી છે. વળી ઈશ્વરે માણસોના હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે આદિથી તે અંત સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહીં. આમેન. Amen. This verse teaches us that God's works becomes beautiful in His time. અને એમ કે આ વચન આપણે એ શીખાડીશ કે પ્રભુએ બધી વસ્તુ સુંદર બનાવી એના સમયમાં, Not in our time. આપણા સમયમાં નહીં. We often want immediate answers and quick solutions. આપણે બહુ બધી વાર એમ કે તાત્કાલિક અને જલ્દીથી જવાબને જોઈએ. But God works according to His perfect schedule. પણ પ્રભુ એના સમયમાં હરેક વસ્તુ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે. He is never late એ ક્યારે બી મોડા નથી થતા and He is never early. અને ક્યારે બી જલ્દી નથી થતા. He is always right on time. અને એનો સમય હંમેશા સહી હોય છે. And what may feel like delay to us અને આપણને અમુક સમય એમ કે મોડું થાય ગયું હોય તો કેવું લાગે છે. is often a preparation in God's plan. અને અમુક સમય પ્રભુની યોજનામાં એમ કે એ તૈયારી હોય છે. And sometimes He's preparing the situation and sometimes He's also preparing us. અમુક ટાઈમ એમ કે એ જે મુસીબત છે એને તૈયાર કરે છે અને અમુક સમય એ આપણને તૈયાર કરે છે. And waiting builds faith. અને એમ કે આપણે એમ કે વિશ્વાસમાં એમ કે રાહ જોવી અને એને એમ કે બનાવવું. So we'll read another verse from the book of Isaiah chapter 40 verse 31. આપણે બીજું વચન વાંચીએ યશાયા ચેપ્ટર 40 વર્સિસ 31. And we're given this promise, we'll read it says, But those who hope in the Lord will renew their strength. They will soar on wings like eagles. They will run and not grow weary. And they will walk and not be faint. Amen. આમેન. યશાયા ચેપ્ટર 40 વર્સિસ 31. પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે.
તેઓ દોડશે ને થાકશે નહીં, તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. આમેન. This shows us that waiting on God is not a wasted time. અને એમ કે આ ઈ બતાવે છે કે એમ કે પ્રભુમાં રાહ જોવી એ આપણો સમય છે ઈ બરબાદ નથી થતો. When we put our hope in God, He gives us new strength. જ્યારે આપણે એમ કે આ પ્રભુ પર આશા રાખીએ ત્યારે આપણે એમ કે નવું સામર્થ આપે છે. He helps us to keep going so that we do not give up. અને એમ કે એ આપણી મદદ કરે છે કે આપણે આગળ ચાલતા જઈએ પણ આપણે થાકીએ નહીં, હારી જઈએ નહીં. And while we are waiting, He teaches us to be patient. અને જ્યારે આપણે એમ કે રાહ જોતા હોઈએ ત્યારે આપણે એ શીખવાડે છે કે આપણે એમાં ધીરજ રાખવાની. And He makes our faith stronger and He helps us to depend on Him more. અને એમ કે એ આપણે શીખવાડે છે કે આપણો વિશ્વાસ છે એમાં મજબૂત બને અને આપણે એ મદદ કરે છે કે આપણે એની પર આધાર રાખીએ. And we'll look at an example in the life of Abraham. અને આપણે એમ કે એક ઉદાહરણ જોશું ઇબ્રાહિમ વિશે. That God promised him a son. અને પ્રભુએ એને એમ કે પ્રોમિસ કર્યું હતું કે હું તને છોકરો આપીશ. Yet many years passed before this promise was fulfilled. અને બહુ બધી વર્ષ ચાલ્યા ગયા અને એમ કે એને એમ કે છોકરો જે પ્રોમિસ કર્યું હતું એ એમ કે પૂરું કરવામાં આવ્યું. And from our human point, this situation seems impossible. અને એમ કે માણસના સમયમાં એમ કે એ જોવામાં આવ્યું. However, God kept His promise at His appointed time. અને એમ કે એ સમયમાં એમ કે ગમે એ રીતે પણ પ્રભુએ એમ કે એનું પ્રોમિસ એમ કે પૂરું કર્યું. And His promise did not fail simply because it took longer than expected. અને આ વચન છે નિષ્ફળ ગયું નહીં પણ એમ કે જે કંઈ કહેવામાં આવ્યું તે પૂરું થયું પણ એમ કે લાંબો સમય પછી. And God's faithfulness was proven through waiting. અને પ્રભુનો એમ કે જે વિશ્વાસ હશે અને એ એમ કે એના સમય જે રાહ જોઈશે એમાં પૂરું કરે છે. So today, if you are in a season of waiting, અગર આજે તમે રાહ જોવાની ઋતુમાં હશે then be encouraged. તો આજે એમ કે હિંમતવાન થાઓ. Trust that God is at work, ભરોસો રાખો કે પ્રભુ કામ કરી રહ્યા છે. even when you cannot see it, અગર તમે તેને જોઈ શકતા નથી તો and submit your plans to Him. અને તમારી યોજના છે તે પ્રભુને આપી દેવું. And continue to hope in His promise, and His timing is perfect. અને એમ કે એના વચનમાં એમ કે એનો જે સમય છે એમાં એમ કે આધાર રાખો. And His plans are good for you. અને એમ કે એનો જે એમ કે પ્લાન છે એ તમારા માટે સારું છે. And we'll read the last verse from the book of Psalms, chapter 27, verse 14. અને આપણે આ છેલ્લું વચન જોઈએ ગીતશાસ્ત્ર 27:14. And it says, "Wait for the Lord, be strong, and take heart, and wait for the Lord." Amen. ગીતશાસ્ત્ર 27:14. યહોવાની રાહ જો, બળવાન થા અને હિંમત રાખ. હા, યહોવાની રાહ જો. Amen. So as you wait, be strong and take heart, અને કહીશ કે રાહ જોતી વખતે મજબૂત બનો અને હિંમત રાખો. knowing that the God that you trust is faithful and His timing is always right. અને એ જાણો કે જે પ્રભુ પર તમે ભરોસો રાખો છો એ એમ કે એના સમય પર કરે છે.